રાજકોટના જંગલેશ્વરમાં ડિમોલેશનને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। અહીંયા હાઈકોર્ટે જંગલેશ્વરમાં ડિમોલેશન પર રોક લગાવી દીધી છે। હાઈકોર્ટ દ્વારા કલમ 202 સામે વચગાળાનો સ્ટે આપવામાં આવ્યો છે। જંગલેશ્વરમાં 3 મહિના સુધી નહીં થાય ડિમોલેશન। હાઈકોર્ટે નોટિસો રદ કરતા 1358 પરિવારોને 3 મહિનાની રાહત મળી છે। હાઈકોર્ટે જીઆરટીને અપીલ પર નિર્ણય કરવા માટે આદેશ આપ્યો છે। तो जीआरटी ने अपील पर 3 महीना में निर्णय करवा माटे हाईकोर्ट द्वारा आदेश है। अरजदारों ने रिहेबिलिटेशन माटे पण कन्सिडर करवा माटे कोर्टे निर्देश कर्यो छे। हाईकोर्टना आदेश बाद जंगलेश्वर विस्तार में खुशीनो माहौल क्यांक ने क्यांक जोवा मळी रह्यो छे। सरकार विस्तार ने रेग्युलराइज करे तेवी स्थानिकोनी मांग छे। जंगलेश्वर विस्तार में हाईकोर्टे वचगाळानो स्टे आप्यो छे। 3.5 महीना सुधी जे डिमोलेशन न करवा माटेनी जे वात छे ते कर्म छे, जेने कारणे जंगलेश्वरना जे रहीशो छे तेमां क्यांक खुशीना आंसू छे ते जोवा मळी रह्या छे। मोटाभाई आंखमां आंसू छे। शुं कहेशो, जो नोटिस छे जे हाईकोर्ट वचगाळानुं राहतनुं आपत तो आवतीकाले डिमोलेशन थाय, कारण के मुदत पूरी थती हती अने आजे तमारे आंखमां आंसू छे। हाईकोर्टे राहत क्यांक आपी छे त्यारे जंगलेश्वरमां अत्यारे बहु खुशीनो माहोल छे અને ગરીબ માણસના મકાન પડતા હતા। અહીંયા કોઈને ભાડાના પૈસા નહોતા, કોઈ પાસે સામાન ફેરવવાના વાહનના ભાડાના પૈસા કોઈ પાસે નહોતા। મધ્યમ વર્ગીય માણસ રહેતા હતા। પણ સરકાર સામે તો કેમ આપણે બાથ ભરવી, પણ ભગવાનની દયાથી અમારી રજૂઆત કોર્ટે સાંભળી અને અમને આશરો પાછો આપ્યો। હવે શું માંગ છે સરકાર પાસે? સરકાર પાસે હવે એવી માંગ છે કે કામ ને રેગ્યુલાઇઝ કરી દો અને કા એની જંત્રી પ્રમાણે અમારે એને પૈસા ભરી દેવાય, સરકારી જંત્રી પ્રમાણે। બરાબર। આંખમાં આંસુ છે। તમે હમણાં જ કીધું કે રાહત એક મળી છે। શું માંગણી છે હવે સરકાર પાસે? બસ કોઈનો આશરો ન છીનવાય। અહીંયા 40 થી 50 હજાર લોકો, બધા એવા લોકો નથી હોતા કે જેમની પાસે સગવડતા હોય। હું ક્યાંક ને ક્યાંક 7 દિવસથી વિસ્તારમાં છું। કોઈની ઘરે ખાટલા છે, દવાના પૈસા નથી, ખાવાના પૈસા નથી, અને કોઈ પણ એવો એમની પાસે એવો ક્યાંય સ્કોપ નથી કે જેનાથી તે ક્યાંય રહેવા જઈ શકે કે રડીને ખાઈ શકે। ક્યાંક ને ક્યાંક આ આંસુ જે છે એ મેં જે મહેનત કરેલી હતી ને એનો હર્ષ અને ખુશીના આંસુ છે। ખુશીના આંસુ છે તે જોવા મળી રહ્યા છે ને આ વિસ્તાર છે એ વિસ્તાર એવા લોકોનો છે કે જે ખૂબ જ ગરીબ લોકો છે અને અહીં જે મજૂર વર્ગ છે, પછાત વર્ગ છે તે રહે છે અને ક્યાંક તેનું ડિમોલેશન થવાનું હતું એટલે સામાન છે તે લઈ જવાતા હતા, પરંતુ આ સામાન પાછળ લઈ જાओ છો घरे? वापस ले जा रहे हो? वापस जा रहा हूँ। वापस ले जा रहे हो? वापस जा रहा हूँ। तो अभी खाली कर दिया था पहले? हाँ, खाली कर दिया था। अब ले जा रहे हो? हाँ? સ્પષ્ટપણે એટલે જે છેલ્લા 2-3 દિવસથી જે દ્રશ્યો જોવા મળતા હતા કે સામાન જંગલેશ્વરની બહાર જતો હતો, પરંતુ જે વચગાળાની રાહત છે તે આપવામાં આવી છે તેને કારણે જરૂરથી જે તમામ લોકો છે તે ફરી એકવાર પોતાનો સામાન છે તે આ વિસ્તારમાં લઈ જઈ આવી રહ્યા છે અને એક પ્રકારની ખુશી છે તે ક્યાંક અત્યારે જંગલેશ્વર વિસ્તાર છે તેમાં જોવા મળી રહી છે। 1300થી વધારે મકાનોને જે વહીવટી વિભાગ છે તેમના દ્વારા નોટિસ આપવામાં આવી હતી અને આવતીકાલે આ નોટિસ છે તેની મુદત પૂરી થવાની હતી, પરંતુ તે પહેલા હાઈકોર્ટ દ્વારા જે અસરગ્રસ્તો છે તેમને ક્યાંક રાહત આપવામાં આવતા જંગલેશ્વર વિસ્તારમાં અત્યારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9।